This video is created by a Ahmedabad blogger channel, strictly for entertainment purposes only. यार बापाने गोदवा પડશે એ પણ क्या હશે નહીં આઈએ હા મેં નહીં ગોત્યા ના ખરાબ થઈ જશે क्या ठोकर आई गई क्या सलिया क्या હશે એમનો પરમ મિત્ર પણ હાંગત જ છે હા એવું જ કઈક નામ હતું એમનો અડ્ડો તો મને ખબર છે ત્યાં લઈ જાઉં હા લઈ જાઓ ત્યાં જશે મને લાગે એવું હા ચાલ બતાવું ચલો બાપા માફ કરજો મને બાપા ગેરડો નહીં કરવો ભૂલ થઈ ગઈ મારાથી સમજાવો ને એમ નહીં કરું આ છોકરો આટલી માફી માંગે છે આટલી કરે છે હવે તો સમજ થોડો માફ હવે નહીં કરું આવું માને કરો આવું માફ કરી દે હવે નહીં કરું હવે બાબા માફ કરજો હું બધી જમીન પાછી આલ દઉં તમને છેલ્લી વાર માફ કરી દે અને હા. ફરીથી નહીં કરે માફ કરી દે ગેરડો તમે મારા હાથે મને આવો માફ કરી દે માફ કરી દે સમજાવો ને અમને યાર માફ કરી દે નહીં કરું આગળથી એવું છોકરી છે માફ કરી પગે પડું તમારા હા બહુ માફ કરતો મને આગળ જાવ નહીં કરું દે આટલું બધું પગે પડે તો ને સમજાવો કે એને માફ કરી દે હા નહીં કરું આગળથી શું કરશે છેલ્લી વાર માફ કરી દે એને નહીં કરું અમારી જિંદગીની પહેલી ના છેલ્લી ભૂત આવડો મોટો કરે કાલું છે કાઢી મેળો શું કરવાનું છેલ્લી વાર માફ નહીં કરું છેલ્લી આ ભૂલ નહીં થાય મારાથી આટલો માફ કરી દો થઈ જાઓ ઉભો થઈ જાઓ પગરે છે આટલો પગરે છે હેડો ઘેર હેડો બેડા પેલું તું લેવા આવ્યો તો છોકરો પણ મને વિશ્વાસ નહીં આવતો આરો ધોકો બોકો કરતે વિશ્વાસ નહીં આવતો લઈ ગયો છે ખરી કે પણ આરો એમને એમ લેવા નહીં આવે તો એમને સરપંચ લઈ તો ગયો છે પણ આપણે જોવા જવું પડશે સરપંચ આયા હતા અને ડીટીઓ આવ્યો હતો ને એમને કઈક ખખડાયો છે એમાં એને બાપાને લેવા આવ્યો મને વિશ્વાસ આપણે કઈ રીતના કરવાનો આવે એ તો લઈ ગયો ઘેર આપણે જઈએ એને પાછળ થઈ ગયો બેઠા બેઠા પણ હજુ કોઈ આવ્યું નહીં યાર લઈને આવો એટલે જુડિયાતું ને બરાબર ના ક્યાં લાવ્યો પેદા કર્યા તે જ્યાં થા તું તો કહેતો ક્યાં ગયેલા? ચાલ આમ યાત્રા તો ત્યાં લઈ આવ્યો હા પાવર ઉતારો તો અમે યા વળીને પાવર ઉતારો જુઠ્ઠા એક નંબર નો જુઠ્ઠો ચાલો નાલાયક આટલી નાની ઉંમરમાં આટલું બધું નાટક કરે તો તું હા ભૂલ થઈ ગઈ સરપંચ હા? માફ કર દો શું કરેલું તે તે શું કરેલું તે એ જમીન લઈ લીધેલી મેં કેમ આટલી ઉંમરમાં આટલી બધી ફૂટી નીકળ્યું છે બધું તમને ચરબી હા હા ભૂલ થઈ ગઈ હા 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 સેજ શરમ નહીં આવતી તમને બાપાને પૂછો સરપંચ આટલી બધી નાની ઉંમરમાં આટલી બધી ચરબી કરવા શીખી ગયો તો માફ કર દો સરપંચ માફી માંગુ એ એ બોલો ને તો મને કહી દેજે સીધો કે ઘર છોડીને નહીં જવાનું તું બીજો હું બેઠો છું આખા ગામનું ધ્યાન રાખું છું હવે તું શું લઈને આવી ગયેલો આને તને બુદ્ધિ નહીં પડતી પણ હું તો શું કરું સરપંચ કે મારા ઘેર તો લઈ જવો પડે એને છોકરાએ કાઢી મેલે છે હજુ વચ્ચે બોલો છો ના વળે છાની માની નાની ઉંમરમાં આટલી બધી હોશિયારી કરવા ફાટી નીકળી જતી સીધું રહે ને બીજી બે હાલે જા ઘેર લઈ જા અને હાકીની સેવા કરજે કોઈ તકલીફ પડી ને તો તારા ભૂખા કાઢી નાખીશ હવે જો મારી વાત ખબર હવે આપડે છે ને પેલા પોલીસ વાળાને ફોન કર એના ઘરની બહાર આપડે ઉભા રહીએ બરાબર જઈને છે ને મને લાગે છે કે નાગાઈ કરવાનો જ છે આજે પડી છે એટલે એ નાગાઈ કરશે જ હવે લાવે છે તો સુખ શાંતિથી રાખજો બરોબર શાંતિથી રહેજો હો, બે જણા આવો મગજ મગજ છે મગજ
આખા ગામમાં મારી ઇજ્જતની ખબર નહીં પડતી તમને? મેં તમને કીધું તું હું મૂકી આવું વૃદ્ધાશ્રમ, શું થયું? તો ગામમાં ફરવાની ચો જરૂર હતી તમારા પરમ મિત્ર ની હંગાત? ખબર નહીં પડતી તમને? શું જો શું બોલવું નહીં આવડતું મોઢામાંથી? તમારા લીધે મેં માર ખાધી સરપંચની આગળ. તો મારે સહી કરાવી દીધી એટલે મારે ખબર નતું. તો ગામમાં બોલી દેવાનું. આખા ગામમાં તમે મારી ઇજ્જતની વાટ લગાવી દીધી. તમારો શું કહું? ખાલી ઓ, ખખડાવે છે ને તને? હા મને ખખડાયો, મને ખખડાયો. લે વાગે છો એટલે તમે પોલીસ લઈને આવ્યા. મા બાપ ને આવડો નવરો થઈને મા બાપ ને ખખડાવે છે. લે વાગે છો માતા ની પોલીસ. કોણે કીધું પોલીસમાં શું? હાલો હાલો હજી બી હાલો 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 સૂત્ર તો દાડી ગયા? પેલું શું કહેતા હતા સરપંચ તમે? હા? તમે પેલું શું કહેતા હતા હમણાં? મારું કહેવું એવું હતું કે આવડી નાની ઉંમરમાં, હા બરાબર, આવડી નાની ઉંમર, આ ડોહાની ઉંમર જો, આ છોકરાની ઉંમર જો, 18 વર્ષની ઉંમર, આટલી બધી છૂટછાટ તમે અને આટલી બધું તમે ફેસિલિટી આલો છોકરાઓને, એટલે છોકરા આવું જ કરવાના. આ જીદો પૂરી કરે ને એટલે આવું થાય. એટલે આવું જ. હા, એના મા બાપ ની ભૂલ છે, ધ્યાન આપ્યું નથી, જ્યાં ફર્યા ત્યાં ફર્યા છે, રખડી ખાવા દીધું છે. કોઈ આ ભૂલ જેટલી નથી. ચરબી કરાવો ને એનો બાપો જેટલી માથે હાથમાં લઈને ફરતો હતો ને એટલા બધા નાટક છે, બરાબર. એટલે આપણે તો ભાઈ બધાને એવું જ કહીએ છીએ, એટલે ખોટી જીદો પૂરી ના કરો. જીત પૂરી ના કરો, ધ્યાન રાખો, ખોટી સંગતે ના જાય, આપણને પહેલા કહેજે. બરાબર, ખોટી સંગતે ના જાય, આ બધું ધ્યાન ધ્યાન રાખવું રાખવું પડે, પડે. બરાબર. પહેલા તમારી જ ભૂલ છે, આપણી મુસાફરી. આખી જિંદગી મારા છોકરામાં વિશ્વાસ હતો ને, આ શું છોકરા વિશ્વાસ હતો? આવો વિશ્વાસ હતો આંધળો? રાખવાનો જ નહીં વિશ્વાસ. તારે એના પર સહી કોની કરવાની તને કીધું? મને ખબર છે આ છોકરો આવો નીકળશે. આ બધું સરપંચ આવે એટલે બધું થઈ ગયું. તારે જો આચા કાગળિયા અમારા જોડે હતા. હા. હા પેલા પૈસા આપી દે, કાગળ લઈ જઈને તમારી જમીન એ કરીને હારું દીધું. બરાબર. એટલે આપણે બધાને એક જ સલાહ આપવી છે કે બધી રીતે ધ્યાન રાખવું જરૂરી છે, હા બરાબર. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરો. કમેન્ટ કરજો જો અમારી ચેનલ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બે આઇકનને ક્લિક કરજો. ટીંગ.